એમ નહીં હજુ ઉપર દેવાનું હવે તો રાતે કર્યા જય શ્રી કૃષ્ણ. निकालो 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 अरे निकालो તો અમારા પ્રિયાંશભાઈની ફરમાઈશ હતી કે આજે એને ઢોસા ખાવા હતા, તો મેં એના માટે બનાવી દીધા હતા ઢોસા. કેમ કે આજે એનો પહેલો દિવસ હતો, તો મેં કે મારે રોટલી શાક નથી ખાવું, મારે ઢોસા ખાવા છે. કેમ કે એના ઢોસા તો બહુ જ ફેવરિટ છે. તો મેં એના માટે બનાવી દીધા ઢોસા. અને મેં કીધું હવે તું બેસી જા જમવા માટે, કેમ કે બહુ ટાઈમ થઈ ગયો છે. પછી એ બેસી ગયો ઢોસા ખાવા માટે. અને આ મારી જો વિયા ફરે છે વચ્ચે. વિયાને કીધું તારે ખાવું છે, તો કે ના મારે નથી ખાવું. પછી જમીને થઈ ગયો તૈયાર, ને પછી મારે જવાનું હતું એને મૂકવા માટે. તો મેં કીધું લાય તારી બેગ લઈ લઉં, પણ કે ના, પણ કેમ કે આજે બહુ એમાં વજન હતું ને ખાલી એક જ બુક હતી, નાસ્તાનો ડબ્બો હતો. મેં વિયાને કીધું ચાલ આવું છે, તો ના આવી. અને પછી મેં ફાઇનલી મારી એક્ટિવા કાઢી અને મેં કીધું ચલો હવે બેસી જાઓ. અને પછી અમે સ્કૂલે પહોંચી ગયા. સ્કૂલે પહોંચીને તો સ્કૂલમાં તો એટલી બધી ભીડ હતી ને કે ના પૂછે વાત. સ્કૂલમાં પહોંચીને મેં એને કહી દીધું બાય. ને પછી હું ઘરે આવીને મારે તો આજે કરવાનું હતું બહુ વધારાનું કામ, કેમ કે આખું કબાટ સાફ કરવાનું હતું. તો કબાટ મેં આજે આખું સાફ કરી દીધું. 3-4 થેલા ભરીને તો મેં કપડાં કાઢ્યા. અને પછી તો બહુ થાકી ગયા. અને પછી સાંજનો ટાઈમ થઈ ગયો અને ચા મૂકી દીધી. ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ને જો આજે આપણે પ્રિયાંશનો સ્કૂલનો પહેલો દિવસ હતો, એટલે આપણે રજા પણ રાખી હતી. અને આપણે ઘરના જે 2-3 કામ હતા એ પણ આજે આપણે પતાવી દીધા છે. તો બતાવું હું તમને કે મેં ઘરના કયા કામ પતાયા. જુઓ, પહેલાં તો આ જે વધારાના કપડાં છે ને, આ બધા છે ને આપી દેવાના છે. તો વિચારો આટલા બધા કપડાં બધા બહાર થયા છે, તો કબાટમાં કેટલી જગ્યા થઈ હશે. તો હું બતાવું તમને. જુઓ, આ બધા કપડાં જો, આ બધા એટલા વિખરેલા પડ્યા હતા ને અમારા પ્રિયાંશના કપડાં. તો જુઓ, એક કપડું લેવા જાય ને 10 કપડાં પાડી નાખે. જુઓ, આ મારા કપડાં, આ નીચે ગોદડાને એવું મૂક્યું છે. અને આ જે કપડામાં એટલા વધારાના હતા, ફાટેલા અને બાટેલા, જે નહોતા પહેરતા, કેટલા દિવસથી ટાઈમ જ નહોતો મળતો. અને આ જુઓ, આ બધા વધારાની સાડીઓ ને બાડીઓ બધું ઉપર મૂકી દીધું છે. આ ખાનું પ્રિયાંશને આપી દીધું છે એના ચોપડા મૂકવા માટે. અને આ રહી જો, આ આપણે ચોમાસામાં કામમાં આવશે. આ સ્ટેન્ડ છે કપડાં સુકવવાનું. જો કેટલી બધી જગ્યા થઈ ગઈ છે. આ બધા ખાના ભરેલા હતા. એટલે આજે તો આપણે કેટલા દિવસથી આપણને એમ થતું હતું કે રજા રાખીએ, પણ રજા રાખવાનો મેળ નહોતો પડતો. તો ફાઇનલી મેં રજા રાખીને બધું કામ પતાવી દીધું છે. કેમ કે મેં કીધું 8 તારીખથી સ્કૂલો ખુલશે એટલે મારું કામ પતી જશે. પણ 8 તારીખથી સ્કૂલો ખુલી નહીં, વેકેશન લંબાઈ ગયું, એટલે મારું કામ પણ લંબાઈ ગયું. હવે મને હાશ થઈ, કેમ કે છે ને બહુ જ અંદર એવો કબાડો થઈ ગયો હતો ને, એટલો કંટાળો આવતો હતો ને રોજ. જો, અને આ હજુ એક કામ બાકી છે. આ વોશિંગ મશીનનું બોક્સ છે ને, એ આપવા જવાનું છે પસ્તીવાળાને. એ થોડી ઘણી પસ્તી ભેગી થાય પછી આપવાની છે. અને આ હતો આજનો બ્લોગ. વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય.